અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની છે। જો કે અકસ્માત બાદ અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો। આણંદના બેડવા નજીક ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘૂસી જવાને કારણે અકસ્માતની ઘટના બની, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ડીઝલ ભરેલી ટેન્કર લીકેજ થતા આગ પણ લાગી હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડાયા છે। આણંદના બેડવા નજીક આ અકસ્માતની ઘટના વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, બંને ટ્રક સામસામે અથડાઈ, અકસ્માત શું વિગતો? ચોક્કસથી અકસ્માતની વાત કરીએ તો જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં આણંદ જિલ્લાનું જે બેડવા છે, બેડવા નજીક આ અકસ્માત સર્જાયો હતો। ટ્રકની પાછળ ધડાકાભેર ટ્રક અથડાતા જે ટ્રક આગળની ટ્રક હતી તેમાં ડીઝલ ભરેલું હતું ને તેમાં સામાન્ય આગ પણ લાગી હતી। આગનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે આગ લાગી હતી તેને કાબુમાં લીધી હતી। અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, તેમને સારવાર અર્થે ખસેડાયા હતા। મહત્વની વાત કરવામાં આવે અકસ્માતને લઈ લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો। ટ્રાફિક જામની ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ટ્રાફિક જામ છે તેને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને જે ટ્રક છે, જે અકસ્માત પામેલી ટ્રકો છે તેને પણ એક સાઈડે ખસેડી અને જે ટ્રાફિક છે તે ખુલ્લો કરવામાં આવ્યો હતો। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જવાથી અકસ્માતની ઘટના, જો કે ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે।